સૌથી સર્વોપરી તો જનતા જ છે અને જનતા જવાબ આપશે ત્યારે તમામને ખબર પડી જશે એની ઓકાત શું છે ગાંધીનગર આવ્યા છો, પેલી બંગડી લાયા છો? છે. ઘણી જગ્યાએ એવી હોય છે ને કે જ્યાં પોલીસ તંત્ર નથી પહોંચી શકતું, પણ અમે પહોંચી જઈએ છીએ. ચૂંટણી લડવાના છો ગોંડલથી? પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસથી લડીશ. અમારું કામ તો જારી જ રહેશે. પોલીસ તંત્ર એનું કામ કરશે તો અમે એને ચોક્કસ સરાહીશું, પણ અમારું કામ તો ચાલુ જ રહેશે. એની જ્યારે એન્ટ્રી થતી હતી ને ત્યારે જ લોકોમાં તમારે જુસ્સો જોવાની જરૂર હતી કે એક આશાની કિરણ બંધાણી હોય. ના એસપી છે વિજયભાઈ ગુર્જર, એમની પાસે પણ ગઈ હતી આખું લિસ્ટ લઈને, પણ ક્યાંક ને ક્યાંક એ બધું બંધ નથી થયું. આપણી સાથે જિગીસાબેન પટેલ છે. એ જિગીસાબેન જે ગોંડલના છે અને એમને આપણે એમની તારીફ કરીએ કે એ કોઈ જરૂર નથી, એમની કોઈ જરૂર, સીધા આપણે એમની સાથે જઈશું. જિગીસાબેન, આજે ગાંધીનગરમાં છો, શું લાગ્યું જોઈને અહીંયા? કારણ કે પાટનગરમાં છો ને અહીંયાથી 1 કિલોમીટર દૂર અહીંયા સીએમ બેસે, જે તમે કહેતા હતા કે સાંભળતું નથી કોઈ. મને શું લાગ્યું એ કરતાં હું તમને પૂછવા માંગુ છું, તમને શું લાગ્યું? આટલી બધી જે જનમેદની જે ઉભરાણી છે અને કહેવાય ને કે જે લોકોનો જે જુસ્સો છે, આ વખતે પરિવર્તનની એક સફરમાં આ લોકો અમારી સાથે છે અને આ જ અમારી હિંમત છે. અને આજે ખાસ કરીને જ્યારે અરવિંદ કેજરીવાલજી અહીંયા આવવાના હોય ત્યારે લોકોનો જે કહેવાય ને કે એની જ્યારે એન્ટ્રી થતી હતી ને ત્યારે જ લોકોમાં તમારે જુસ્સો જોવાની જરૂર હતી કે એક આશાની કિરણ બંધાણી હોય. આટલા વર્ષોથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય અને વિપક્ષ તરીકેની ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ નબળું પડ્યું હોય, ત્યારે એક આશાની કિરણ તરીકે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી અહીંયા હતા, એ લોકોની આંખોમાં દેખાતું હતું. છે ગાંધીનગર આવ્યા છો, પેલી બંગડી લાયા છો? એ બંગડીને એક્સેપ્ટ કરવા માટે પણ હિંમતની જરૂર પડે છે અને હિંમત આ લોકોનામાં નથી. ગોંડલની વાત કરીએ તો હજુ ગોંડલની પરિસ્થિતિ બદલાઈ નથી. તમે લોકો એકલા લડી રહ્યા છો, ત્યાં લાગે છે ગોંડલમાં પરિસ્થિતિ બદલાશે? જનતાની તો અપેક્ષા છે જ કે અહીંયાનું જે કહેવાય ને ગુંડા રાજ છે એ ખતમ થાય. અને સાથે સાથે નિલીપ રાયજીની પણ બદલી થઈ છે, એમને પણ હું આવકારું છું કે ભાઈ જે જવાબદારી તમને મળી છે તટસ્થ રીતે નિભાવી અને જનતાની જે આશા છે એના ઉપર એ ખરા ઉતરશે એવી અમને પણ ક્યાંક ને ક્યાંક આશા છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી મને એવું લાગે છે કે આ લોકોની જે બધી કહેવાય ને કે 2 નંબરના ધંધાઓમાં મિલીભગત હોય, ક્યાંક ને ક્યાંક એકાબીજાની યારે રોકાણો કર્યા હોય, એ બધું આ લોકોને ઉતરવા નહીં દે. એટલે સૌથી સર્વોપરી તો જનતા જ છે અને જનતા જવાબ આપશે ત્યારે તમામને ખબર પડી જશે એની ઓકાત શું છે. તમે કીધું કે નિલીપ રાયથી એક આશા છે, પણ ઓવરઓલ સરકાર તો ગાંધીનગરથી જ ચાલવાની છે, નાના મુખ્યમંત્રીથી. એટલે જ મેં કીધું ને કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓને તટસ્થ રીતે કામ કરવું હોય ને તો પણ નથી કરી શકતા. આપણે નિલીપ રાયજીને બહુ સારી રીતે અને કહેવાય ને સિંઘમ તરીકેની એની છાપ છે. જોકે અમે એવી આશા રાખીએ છીએ કે ત્યાં આવીને એ જે દારૂ ડ્રગ્સના જે ઠેકા છે એ બધું બંધ કરાવે, ઘણી બધી હ્યુમન ટ્રાફિકિંગની જે બધી સિસ્ટમ ત્યાં ચાલે છે એ બંધ કરાવે. હમણાં મારી ઉપર જે હુમલો થયો હતો એમાં જે સંડોવાયેલા જે બધા આરોપીઓ છે એ ખુલ્લે આમ, હું તમને કહું ને કે એનું જે ઠેકાણું છે મને ખબર છે, એટલે ગોંડલની બધી જનતાને ખબર છે અને જનતાને ખબર છે તો ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ખબર હશે. તો હાઈવે ઉપર જે રાજકોટથી સોમનાથ વાળો જે હાઈવે છે એ હાઈવેની ઉપર એપીએમસી માર્કેટની એક્ઝેક્ટ સામેની સાઈડ એક હોટલની પાછળ ચાલે છે કે જ્યાં પ્રોસ્ટિટ્યુશન ચાલે છે, હ્યુમન ટ્રાફિકિંગ ચાલે છે, ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, આટલું બધું ખુલ્લેઆમ ચાલે છે. તો આપના માધ્યમથી હું નિલીપ રાયજીને કહેવા માંગીશ કે આપની પાસે પહેલી વહેલી આશા તો એ છે કે એ બંધ થાય. તમે અમને કીધું તો એમની પાસે જવાનો છો, રાય સાહેબ પાસે, કે ભાઈ આ રીતનું ચાલે છે, અમને ખબર છે, જે જનતા અમને કહેતી હોય, અમને ચિહ્નિત કરીને તમે જગ્યા આપતા હોઈએ, તો અમારી પોલીસને કેમ નથી ખબર પછી આ બધી? તો જો કે ત્યાંના એસપી છે વિજયભાઈ ગુર્જર, એમની પાસે પણ ગઈ હતી આખું લિસ્ટ લઈને, પણ ક્યાંક ને ક્યાંક એ બધું બંધ નથી થયું. અને હું નામ સાથે કેટલી જગ્યાએ ઠેકાઓ ચાલે છે દારૂના, કેટલી જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, નામ સાથે હું લઈને ત્યાં જવાની છું. જોઈએ હવે આગળ શું થાય છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે સરકાર તો તમે આવ્યા છો ત્યાંથી ચાલે છે. હા, પણ એક કહેવાય ને કે એક બાહોશ અધિકારીની ત્યાં નિમણૂક થઈ છે તો જનતાની જે લાગણી છે એ કદાચ સમજી અને એ કામ કરે તો ઘણું બધું ત્યાં બદલી શકે એમ છે. અને છેલ્લે તો અમારે પણ ત્યાં શું કરવાનું છે, અમારે પણ એ જ માટે તો ત્યાં નીકળ્યા છીએ કે ભાઈ જનતાની જે પરિસ્થિતિ છે, જે માહોલમાં જનતા જીવી રહી છે ગોંડલની, એ ક્યાંક ને ક્યાંક બદલાય અને એક શાંતિનો અહેસાસ લે એવી જ અમારી લાગણી છે. નિલીપ રાય સમજો આયા, કોમ્પ્રોમાઇઝ થાય તો આંદોલન તો તમારું જારી રહેવાનું છે ને ત્યાં? અમારું કામ તો જારી જ રહેશે. પોલીસ તંત્ર એનું કામ કરશે તો અમે એને ચોક્કસ સરાહીશું, પણ અમારું કામ તો ચાલુ જ રહેશે. કારણ કે ઘણી જગ્યાએ એવી હોય છે ને કે જ્યાં પોલીસ તંત્ર નથી પહોંચી શકતું, પણ અમે પહોંચી જઈએ છીએ. ચૂંટણી લડવાના છો ગોંડલથી? પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસથી લડીશ.
સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા જિગીસાબેન આયા પોતાની વાત મૂકી છે અને નિર્લિપ્ત રાય જે છે એમનાથી તેમણે વાત મૂકી છે કે સ્થિતિ સુધરે પણ સ્થિતિ ન સુધરે તો એના માટે પણ તેઓ પોતાની આંદોલન છે એ ચલાવવા માટે મક્કમતા દાખવી રહ્યા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગાંધીનગર.